જય ફેમિલી. સરસ. જો આ નીરવભાઈ અમદાવાદથી આવ્યા છે, અમારા ભાણિયાભાઈ નીરવની બેબલી અમેરિકા ઓસ્ટ્રેલિયાથી આવી છે. અમદાવાદથી આ ચલાલા આવ્યા છે, મામાના ઘેર આવ્યા છે. મામાના ઘર કેટલા દીવા બળે એટલે અમારે ને નીરવભાઈને તો ખૂબ મોજ મસ્તી હાલતી હોય. અને નીરવભાઈના ધર્મપત્ની આંશીબેન. જય સ્વામિનારાયણ. આને તો તમે આ ફોન કરે છે અને તમે ઓળખતા જશો બધા. એટલે વાહ સરસ હો. હા ઓસ્ટ્રેલિયા બહુ લાંબો ઇતિહાસ બોલ્યો. ઇતિહાસ બહુ લાંબો આવી ગયો. સરસ. એ તો મળવા આવે જ છે ને. ના હવે તો જવા નથી દેવા. નાડો લઈને બાંધી લેવાના છે. સરસ. લ્યો જય સ્વામિનારાયણ. દુઃખી છે તમારે અહીંયા સુખી છે? અહીંયા બહુ એટલા બધા સુખી નથી. અમારે અહીંયા ખેતી કરતા હોય ને એનો કોઈ ધડો ન કરે, દુખીને ડાળિયા થઈ જાય. ઓસ્ટ્રેલિયા તો ઓસ્ટ્રેલિયામાં ખેતીની વેલ્યુ છે એવું છે ને સાબિત. બરોબર છે. ખરું કહેવાય. અમારે ખેતીવાળાનો ક્યાંય ચાન્સ નથી. એક દિવસ શું આવે તા તો અમે નહીં હોય. આમ ચાન્સ આવી રહ્યા આપણે આકાશમાં આવીશું ને પાછા. એમ સંતોષ એટલે ખાઈ નીંદર આવી જાય બપોર વચ્ચે. કોઈ જાતનો ટેન્શન નહીં. અમને કોઈ ઉઠાડે નહીં કે ફેક્ટરી આવું છે એવું કોઈ કહે નહીં અમને. એવું કોઈ ખીચાય નહીં, કારણ કે અમારી પ્રાઇવેટ ફેક્ટરી છે ને, ખેતી છે. સુખ ખરું એમ થોડુંક, પણ આમ પૈસો ન થાય એમાં. જો આવા નળિયા વાળા મકાન છે, આવું ઠંડક રે. હા આમાંથી નળિયામાં જ મળે, ઓલામાં જ ન મળે. ઠંડક મળે. વરસાદની જૈન હોય તો બરાબર. આ બધું મફતમાંથી મળે આ નળિયામાં. સરસ. ખૂબ સરસ મજાની વાત કરી કે નળિયામાં રહેવામાં શું ફાયદો છે. ખૂબ સરસ મજાની વાત કરી. અમે જઈશી અમરેલી લાડવા લઈને. કેમ છે મોટા બા? જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. હું કાંઈકી રાકેશના દીકરાના લાડવા લઈને જવું છે ને? હા. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. સારું છે ને? દેવરાજ પૂજી ગયા છે. દેખાય છે? દેખાય જ ને. એનો આપણે મંજુભાભી બેન થઈ ને. હા. નિશાના મોટા બા. જય સ્વામિનારાયણ. રાકેશભાઈ સારું છે ને? અમારે કાનુડા ત્રણે બેસી ગયા છે. હું નીતાબેન. અમારા બાબુ રાકેશભાઈ ને મિલાન. જય સ્વામિનારાયણ. સરસ મજાનું જમણવાર સારું થઈ ગયું છે. મસ્ત મજા.
ભાણાને શું ભાવે છે? એ ભાણા તને શું ભાવે? ગુલાબજાંબુ. મસ્ત મજાનું જમણવાર ચાલુ થઈ ગયું છે. કેમ છે કાકી? અમારે કાકીને ગળું ખાવાનું ઓછું. કેમ કાકી? અમરેલી લાડવા લઈને આવી ગયા છે. પોતાની રીતે વાતો કરવા માંડ્યા છે. મસ્ત મજાના મહેમાન આવી ગયા. ઓમ શાંતિ. કેમ છે તબિયત પાણી? હું ઈલાબેન. જય સ્વામિનારાયણ. હું ભાનુબા હારું છે ને? હા ઓમ શાંતિ. કાકી હું ભાભુ બેસી ગયા છો ને? ઓમ શાંતિ. જય સ્વામિનારાયણ. હું અંકિતા ઢીંગલી લઈને આવ્યા છે એમને? હા ઢીંગલી ચોકલેટ ખાવી છે. શિવલિંગના દર્શન અંબાધામમાં શિવલિંગના દર્શન રાખ્યા છે. લેખ લખ્યા નવ જાય વધેતાના. લેખ લખ્યા નવ જાય. રાજા દશરથને ચાર દીકરા. રામ તે વનમાં કેમ જાય વધેતાના. લેખ લખ્યા નવ જાય. માતા કુંતાને 5 દીકરા. દ્રૌપદી કેમ લૂંટાય વધેતાના. લેખ લખ્યા નવ જાય. રાજા હરિશ્ચંદ્ર ને તારામતી રાણી. બજારમાં કેમ વેચાય વધેતાના. લેખ લખ્યા નવ જાય. આંધળામાં બાપની સેવા રે કરતા. શ્રવણ કેમ વિંધાય વધેતાના. લેખ લખ્યા નવ જાય. મૂર્છદ રાજા હતા સતવાદી. કરવતે કેમ વેરાય વધેતાના. લેખ લખ્યા નવ જાય. નળ રાજાને દમયંતી રાણી. દમયંતી વિયોગ કેમ થાય વધેતાના. લેખ લખ્યા નવ જાય. જલારામ બાપાને વીરબાઈ માતા. સાધુ બેડા કેમ જાય વધેતાના. લેખ લખ્યા નવ જાય. નરસિંહ મહેતાના સ્વામી સમળ્યા. જેલમાં કેમ પુરાય વધેતાના. લેખ લખ્યા નવ જાય.
જય સ્વામિનારાયણ. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું કે વિધાતાના જે લેખ લખ્યા હોય ને એ જાય નહીં ક્યાંય. એ વિધાતાના લેખ લખ્યા હોય એમ જ થાય. પછી ભલે ખુદા ભગવાન કેમ નથી, એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું મારા ભાઈએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.